જ્યારે મહાભારતનું યુદ્ધની શરૂઆત થાય છે, કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષો સામે સામે આવી જાય છે અને ત્યારે અર્જુનના સારથી વાસુદેવ કૃષ્ણ હોય છે અને અર્જુન વાસુદેવને એમ કહે છે કે હે વાસુદેવ, મારો રથ છે ને રણભૂમિની વચ્ચે લઈ જાઓ એટલે મને ખબર પડે. અને ત્યારે વાસુદેવ કૃષ્ણ તેમનો રથ રણભૂમિની વચ્ચે લાવે છે અને અર્જુન છે ને પોતાની સાથે જેને યુદ્ધ કરવાનું હોય છે ને એ બધા યોદ્ધાઓને જોવે છે. પોતાના સામા પક્ષમાં તેમના દાદા ભીષ્મ પિતામહ, તેમના ગુરુ દ્રોણાચાર્ય, તેમના મામા, ભાઈ, ભાંડુ બધાયને જોવે છે અને પોતાના શસ્ત્રો છે ને નીચે મૂકી દે છે અને હિંમત હારી જાય છે. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હે વાસુદેવ, હું આ યુદ્ધ કેવી રીતે કરી શકે, કારણ કે સામે પક્ષે મારા દાદા છે, મારા ગુરુ છે, બધાય મારા સગા છે કે, અને મારે જો એ બધાને હરાવીને મારે રાજ્ય નથી જોતું કે મારે સંપત્તિ પણ નથી જોતી, પરંતુ હું તેમની સાથે યુદ્ધ નહીં કરી શકું. ત્યારે વાસુદેવ કૃષ્ણ તેમને માર્ગ બતાવે છે કે અર્જુન જે હિંમત હારી જાય છે ને તેને યુદ્ધ કરવાની પ્રેરણા આપે છે અને તેમને સાચી દિશા અને સાચો માર્ગ જો બતાવતા હોય ને તો આ ભગવદ્ ગીતા છે. કૃષ્ણ ભગવાનના મુખેથી બોલાયેલી મધુર વાણી એટલે ભગવદ્ ગીતા. અને એટલે જ તો આપણી સૌરાષ્ટ્રની ધરતી વિશે સરસ કહેવાયેલું છે કે અહીંયા તો શબ્દ શોધો ને તો સંહિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. અરે અજબ છે આ દેશની ધરતી, અહીંયા તો મહાભારત વાવો ને ત્યાં ગીતા નીકળે. અને આ એ જ ગીતાજી છે, આ એ જ ભગવદ્ ગીતા છે કે જે મનુષ્યના જીવનને હંમેશા પ્રેરણા આપે છે. કોઈ પણ માણસ જો પોતાના જીવનથી થાકી ગયો હોય કે પોતાના જીવનમાં કષ્ટ હોય ને ત્યારે ભગવદ્ ગીતાને એકવાર ખોલી લે ને તો તેમના જીવનનો માર્ગ છે ને તેમને ત્યાં મળી જાય. તેમના જીવનનું સમાધાન, તેમનું લક્ષ્ય છે ને આ ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતાની અંદર આપણને આપણા કર્તવ્ય વિશે નિષ્ઠા રાખવાનું કહેવામાં આવ્યું છે, આપણા કર્મ વિશે નિષ્ઠા રાખવામાં કહેવામાં આવ્યું છે, ખોટો મોહ રાખવાની ના પાડે છે. અને આ બધાયને જો સાચા માર્ગ બતાવતું હોય ને તો આ ભગવદ્ ગીતા છે. અને આજે ગીતા જયંતિ નિમિત્તે તમારા બધાયના જીવનમાં ગીતાજીના સરસ જે વિચારો છે ને એ ઉતરે અને એના પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરીએ, એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.